નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ડી અને એચ વિભાગના તત્વો. તો આના વિશે આપણે સંક્રાંતિ તત્વો વિશે વાત કરી. બરાબર, પ્રથમ સંક્રાંતિ શ્રેણી વિશે આપણે ચર્ચા કરી, તેના ગુણધર્મો વિશે વાત કરી આપણે. છતાં પણ એક વાત ખાસ કહેવાની આજે કે આ ચેપ્ટરમાં અથવા તો અહીંયાથી કોઈ પણ ચેપ્ટર ચાલે છે જે તમારે એમાં કંઈ પણ ક્વેરી હોય તમને અથવા તો કંઈ ડાઉટ હોય અથવા તો વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો પર્સનલ મને મેસેજ કરો અથવા તો મને ફોન કરીને કોન્ટેક્ટ કરો. બરાબર, એની ટાઈમ એજ્યુકેશન કે આપણા ચેપ્ટરને લગતી કોઈ પણ માહિતી માટે પર્સનલમાં મને ફોન કરો અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મેશન મેળવી લો. ઓકે, તો શરૂ કરીએ આપણે આજે. તો આજે ખૂબ જ મહત્વનો ટોપિક આપણે લેવાનો છે. ડી અને એફ વિભાગના તત્વો, તેમાંથી જેડબલઈ અને નીટ માટે ખાસ જેડબલઈ એન્ડ નીટ બંને માટે અગત્યનો ક્વેશ્ચન છે. એસએલએસ બોર્ડમાં પણ તમને આ જે પોઈન્ટ છે અગત્યના સંયોજનો, એમાં મેઇન ખાસ છે આપણો એક પોટેશિયમ ડાઇક્રોમેટ આપેલું છે અને KMnO4 આપેલ છે. આ બંનેમાંથી ક્વેશ્ચન હોય છે તો આપણે એને ગોખવાનું નથી ખાસ કે આ બે ટૂંકનોંધ તરીકે પૂછાય કેવી રીતે, તો એવી રીતે બેઠે બેઠું ક્યારેય પૂછતા નથી. તો વસ્તુ તમારે સમજવાની છે કે બંને સંયોજનો છે આપણા, તેના વિશે આપણે એક એક કરીને અહીંયા માહિતી મેળવશું. તો ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે 8.4 સંક્રાંતિ તત્વોના કેટલાક અગત્યના સંયોજનો. તેમાં શરૂઆતમાં જે તમને ચર્ચા કરેલી છે ઓક્સિડેશન આંક વિશે અથવા તો કયો ઓક્સિડેશન આંક કોનો વધારે સ્થિર હોય, તો આ બધી વાત એમાં આગળ કરેલી છે. તો તમે એકવાર ફક્ત વાંચી જશો તો એ તમને સમજાઈ જશે. એમાં અગત્યની વાત એ વસ્તુ કરેલી છે કે મોસ્ટ ઓફ બધા MO પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. બરાબર, MO અહીંયા મેટલ હશે ને એક ઓક્સિજન, MO પ્રકારના ઓક્સાઇડ. બરાબર, અમુક ધાતુને બાદ કરતા બીજા બધા MO પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. અને ખાસ યાદ રાખજો કે ગુણધર્મો અથવા તો નેચર કયો તમે આયનીય હોય છે, આયનીય ગુણધર્મો જોવા મળે છે. ત્યારબાદ તમને કીધું છે કે જે સમૂહના ક્રમાંક ઊંચા હોય અથવા તો ઓક્સિડેશન આંક સૌથી વધારે જોવા મળે છે આમાંનામાં. તમને એક્ઝામ્પલ આપેલા છે Fe2O3 થી લઈ અને Mn2O7 સુધી. બરાબર, Mn2O7 આપેલા છે તમને, Mn2O7. તો અહીંયા તમે જોઈ શકો છો કે Mn માં તમે ઓક્સિડેશન આંક ગણશો, ઓક્સિડેશન આંક તમને રેડોક્સ રિએક્શનમાં ગણતા શીખી ગયા છો. કઈ રીતે ગણશો તો કે Mn 2 છે એટલે આપણે 2x ધારશું. અહીંયા એક ઓક્સિજન હોય તો -2, અહીંયા 7 છે એટલે -14. અહીંયા સ્પીસીઝ ની ઉપર કોઈ ધન વિભાગ કે ઋણ વિભાગ છે નહીં એટલે બરાબરની આ સાઈડ 0 લખશું. જો અહીંયા કંઈક ઋણ વિભાગ હોય કે ધન વિભાગ હોય તો બરાબરની આ સાઈડ આપણે લખવાનો રહેશે. અહીંયાથી તમે જોઈ શકો છો કે 2x બરાબર 14 થશે, આ માઈનસ આ સાઈડ થશે, તો અહીંયા x બરાબર શું થશે તો કે 7. તો તમે જોઈ શકો છો કે કેટલો ઊંચો વીજભાર ઓક્સિડેશન આંક દર્શાવી શકે છે. તો આવા બધાની વાત કરી હતી આપણે એક એક કરીને. ત્યારે Ti માટે, Sc માટે, B માટે કે સૌથી ઊંચો ઓક્સિડેશન આંક કયો ધરાવી શકશે અને તેની સ્થાયી કઈ હશે રચના. બરાબર, તો એના વિશે વાત આપણે કરી ગયા છે. નીચે એક મહત્વનો પોઈન્ટ છે, અંડરલાઈન કરજો કે જેમ ધાતુઓનો ઓક્સિડેશન આંક વધે છે તેમ ઓક્સાઇડ સંયોજનોનું આયનીય લક્ષણ ઘટે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો કે ઓક્સિડેશન આંક વધશે એની સામે આયનીય જે લક્ષણ છે અથવા તો આયનીય નેચર છે તે ઘટશે. જેમ ઓક્સિડેશન આંક ઊંચા જશે તેમ તેમ તેનું સંયોજનનું આયનીય લક્ષણમાં શું થશે, ઘટાડો થશે. બરોબર, તો એક અંડરલાઈન
કરી લેજો. ત્યારબાદ તમને અમુકના નેચર આપેલા છે કે Mn2O7 છે સહસંયોજક લીલો તેલી પદાર્થ છે. બરાબર, Mn2O7 ની વાત કરી આપણે. Mn2O7 તો અહીંયાનો ઓક્સિડેશન આ થાય છે +7. તો તમને નેચર નો આપેલો છે કે Mn2O3 છે તે સહસંયોજક છે. બરાબર, આનો જે સંયોજનનો સ્વભાવ કેવો હશે? સહસંયોજક. સહસંયોજક લક્ષણ જોવા મળશે અહીંયા, કારણ કે ઓક્સિડેશન આ ખૂબ જ ઓછો છે, આયનિક લક્ષણ તો સાવ નીચું થઈ ગયું છે. તો એટલા માટે આ સંયોજન છે તે સહસંયોજક લીલો તેલી પદાર્થ છે. જ્યારે CrO3 અને V2O5 ના નીચા ગલન બિંદુઓ ધરાવે છે. અંડરલાઈન કરજો ખાસ. ઊંચા ઓક્સાઇડ સંયોજનોમાં એસિડિક લક્ષણ મુખ્ય હોય છે. ખાસ યાદ રાખજો કે ઊંચા જે ઓક્સાઇડ સંયોજનો છે તેમાં એસિડ લક્ષણ જોવા મળે છે. બરાબર, જે ઊંચા ઓક્સાઇડ છે તેનામાં આ એસિડિક લક્ષણ જે છે, બરાબર, એસિડિક કહીએ આપણે, લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ નીચે પણ તમને આપેલ છે, જુઓ કે Mn2O7 HMnO4 આપશે તમને. બરાબર, Mn2O7 છે એમાંથી શું મળશે તમને? HMnO4. ત્યારબાદ તમને એવી રીતે CrO3 માંથી તમને H2CrO4 મળશે અથવા તો H2Cr2O7 આપે છે. તો આપણે જોશું આગળ આપણે ઓક્સિડેશન કરતા તરીકે ખાસ વર્તે છે આ બધા સંયોજનો. ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા બને છે. એના માટે ઓક્સિડેશન કરતા એટલે શું થાય મિત્રો? વર્ડ તમે ઘણીવાર સાંભળેલો છે. ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતા એટલે શું થાય કે તેની સાથે જે પ્રક્રિયા કરેલ છે તો જે સાથે સ્પીસીસ છે તેનું શું કરે? ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન કરતા હોય. પોતાનું શું થતું હશે? પોતાનું રિડક્શન થતું હોય. તો આ વસ્તુ ખાસ નોંધજો કે જે સૌથી સારો ઓક્સિડેશન કરતા કહીએ તો તે પોતાનું રિડક્શન કરતો હોય, પણ તેની સાથે જે છે તેનું તે ઓક્સિડેશન કરતો હશે. એટલા માટે તેને ઓક્સિડેશન કરતા કહે છે. ઓક્સિડેશન કરે છે જેની સાથે છે તેનું. બરાબર, તો આ સંયોજનો મોસ્ટ ઓફ બધા ઓક્સિડેશન કરતા ખૂબ જ સારા હશે. બરાબર, ત્યારબાદ તમને એસિડ અને બેઝિકતાની વાત કરી છે નોર્મલ. બરાબર, 10th ના લેવલ પર છે. અને ત્યારબાદ ખાસ એક આપેલ છે કે Cr2O3 ઉભય ગુણધર્મી છે. આ નોંધજો ખાસ. Cr2O3 આઇસિડર કે બેઝ તો ઠીક, પણ ઉભય ગુણધર્મી આપેલ છે તમને. ઉભય ગુણધર્મી આપણે જોતા હતા કે એસિડ અને બેઝ બંને સાથે રિએક્શન આપશે તેવા સ્વભાવને આપણે શું કહેતા હતા? ઉભય ગુણધર્મી. તો Cr2O3 નો સ્વભાવ જે છે તે ઉભય ગુણધર્મી છે. તો હવે તમને જે ઇન્ટ્રોડક્શનમાં 2-3 પેરેગ્રાફ આપેલા છે તેમાં આજે આપણે આગળ ચર્ચા કરી છે એ જ વાતો આવેલી છે. પણ હવે જે ખાસ તમને આપે છે પોટેશિયમ ડાઇક્રોમેટ, આ સંયોજન વિશે માહિતી મેળવવાની છે. તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, સ્ટાર કરીને રાખી દેજો. JEE નીટ માટે ખાસ ઉપયોગી છે આ બંને, K2Cr2O7 અને KMnO4. તો સૌપ્રથમ માહિતી મેળવીએ આપણે પોટેશિયમ ડાઇક્રોમેટ. બરાબર, પોટેશિયમ ડાઇક્રોમેટ. અને આનું જો સૂત્ર જોવા જોઈએ તો આપણે ખબર છે K2Cr2O7. પોટેશિયમ ડાઇક્રોમેટ નું સૂત્ર શું થશે? K2Cr2O7. તો આ રીતની પોટેશિયમ ડાઇક્રોમેટ ની રચના છે. બરોબર, તે ચર્મ ઉદ્યોગમાં ખાસ ઉપયોગી છે. સૌથી વધારે ત્યાંનો ઉપયોગ થાય છે. બાકી ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઘણો બધો છે ત્યાં. બરોબર, કારણ કે ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા છે આ બધા. બરાબર, કારણ કે MnO ઓક્સિડેશન આગળ આવશે આપણે MnO KMnO4 રીતે. તો આ બધા જે છે તે ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા છે. આની ખાસ નોંધ કરજો. તો સૌપ્રથમ આપણે આમાં તમે જો ટૂંક નોંધ પૂછે કે ગમે તે રીતે, તો સૌપ્રથમ તમારે લખવાનું છે તેની બનાવટ.
તેમાં જે મુખ્ય ઉપયોગ થાય છે તેની જો વાત કરીએ તો તે છે ક્રોમાઇટ અયસ્ક FeOCr2O7 FeOCr2O7 આને કહેવાશે તમારી અયસ્ક એટલે શું આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી રહ્યા છીએ કે ક્રોમાઇટ અયસ્ક એટલે કાચી ધાતુ કહેતા હતા ને આપણે તો આ છે ક્રોમાઇટ અયસ્ક તો આનો મુખ્ય ઉપયોગ થાય છે ટેક્સ્ટબુકમાં તમને આપેલ છે FeCr2O4 તો આ સાઈડમાં ઇક્વેશન થશે બરોબર પણ આ દર્શાવવાની સબજી રીત અને સૌ વધારે સારી રીત છે બરોબર FeCr2O7 તો Fe જે અયસ્ક છે આપણી ક્રોમાઇટ અયસ્ક તેની સાથે તમે Na2CO3 અને ફ્રેશ એર બરોબર Na2CO3 અને ઓક્સિજન અથવા તમે એવું લખી શકો કે હવામાંનો ઓક્સિજન ફ્રેશ એર લેવાની છે બરોબર તમારે તો એની સાથે તમે જ્યારે રિએક્શન કરાવશો ત્યારે તમને સામે મળશે Na2CrO4 Na2CrO4 તો Na2CrO4 એક મળશે નિકસ તમને અહીંયા પ્લસ મળશે Fe2O3 આપણે એક કાચી ધાતુ સ્વરૂપે લેતા આપણે આને Fe2O3 અને જે થર્ડ તમને નિકલ મળે છે તે મળે છે તમને કાર્બન ડાયોક્સાઇડ CO2 તો હવે આપણે જો બેલેન્સ કરવાની ટ્રાય કરીએ અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો Fe2 સામે દર્શાવે છે બરોબર તો એક Fe તો ત્યાં જ મળે છે તમને તો અહીંયા તમે જ્યારે બેલેન્સ કરી તમને રિએક્શન આપે છે અહીંયા 4 મૂકવું પડશે તમારે બરાબર તો અહીંયા 4 એવી કે અહીંયા તમે 2 મૂકશો એટલે થઈ જશે 2 2 4 એનો CO3 ને આગળ તમને 8 આપેલા છે તો 8 અહીંયા જો તમારે 8 કરવો હોય તો Na2CrO4 તે પણ કેટલા લેવા પડશે તમારે 8 જ લેવા પડશે અને અહીંયા 8 એનો Na2 છે અહીંયા Na2 છે એટલે આ શું લેવા પડશે 8 ત્યારબાદ ઓક્સિજન ની જો વાત કરવામાં આવે તો 7 ઓક્સિજન બરાબર 7 ઓક્સિજન લેશો તમે અહીંયા અને કન્ક્લુઝન કરો તમે 7 દુ 14 8 તેરી 24 અને અહીંયા જોશો તમે 7 ચોક તો એ બધાનું કન્ક્લુઝન કરશો સામેની સાઈડ જોશો તમે 8 ચોક 32 તંદુ ને 6 અને 2 હજી સામે છે તો સામે ઘટશે કેટલા ઘટશે 8 તો કાર્બન 8 થઈ ગયા છે અહીંયા જોઈ શકો છો કાર્બન 8 છે CO3 માં કાર્બન પણ કેટલા છે 8 છે તો આ તમારું સંતુલિત સમીકરણ છે બરાબર પરંતુ મુખ્ય આપણે વાત કરવાની છે કે આની રિએક્શન કઈ રીતે થાય તો ખાસ યાદ રાખજો ક્રોમાઇટ જે અયસ્ક છે તેની Na2CO3 સાથે પ્રક્રિયા ફ્રેશ હવાની હાજરીમાં નિકલ મળશે તમને Na2CrO4 પ્લસ અહીંયા પ્લસ આવશે સોરી Fe2O3 અને 8CO2 હવે અહીંયા જો તમે વાત કરશો તો આગળ રિએક્શન કરાવશો હવે તો અહીંયા હજી આપણને કામની વસ્તુ મળી નથી Na2CrO7 મળ્યું નથી અહીંયા સુધી મળી ગયું છે આપણે Na2CrO4 તો એની તમે આગળ રિએક્શન કરાવશો એસિડ સાથે અહીંયાથી જે તમને મળે છે Na2CrO4 એની રિએક્શન તમારે H2SO4 સાથે કરાવવાની એટલે કે એસિડ સાથે રિએક્શન તમે કરાવશો તો સામે તમને જે નિપજમાં મળે છે તે Na2Cr2O7 Na2Cr2O7 પ્લસ તમને H2 નો ઉપર મુક્ત મળશે તમને અહીંયા અને પ્લસ એને પ્લસ કરી નિપજ જે આપેલ છે અહીંયા એની સાથે ISO4 જોડાઈ જશે બરોબર તો એ રીતે તમે સંતુલિત નિપજ બનાવી શકો છો
પરંતુ અહીંયા જે Na2Cr2O7 છે તેની જો વાત કરવામાં આવે ખાસ તો તેનું સ્ફટિકીકરણ થશે. સોડિયમ ડાઇક્રોમેટ જે તમને આપેલું છે તેનું શું થશે? સ્ફટિકીકરણ થશે. બરોબર. Na2SO4 લખી શકશો અહીંયા જે વધેલું છે પાછળ પ્લસ Na2SO4. અહીંયા તમે પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2Na2 લખી શકો છો અહીંયા. બરોબર. તો 4 સામેની સાઈડ 2 અને 2 4 થઈ ગયા. અહીંયા Cr કેટલા છે? 2. સામેની સાઈડ પણ 2 છે. અહીંયા ઓક્સિજન છે 4 ને 8 8 ને 4 12. અહીંયા 7 અને એક અહીંયા 8 છે 8 ને 4 12. તો બેલેન્સ થઈ ગઈ છે. બરોબર. SO4 છે સામે, H2 અહીંયા છે સામે H2 છે. તો બેલેન્સ થઈ ગઈ છે પ્રક્રિયા. તો આ બેલેન્સ રિએક્શન છે તમારું. બરોબર. તો અહીંયા જે તમને સોડિયમ ડાઇક્રોમેટ મળે છે, બરોબર, સોડિયમ ડાઇક્રોમેટ, આનું શું થશે? સ્ફટિકીકરણ. કારણ કે પાણીમાં એટલું બધું દ્રાવ્ય હશે નહીં. બરોબર. દ્રાવ્યતા એની ઓછી હશે. તો આ રીતે જ્યારે Na2Cr2 જે O7 મળે છે તમે એની રિએક્શન આગળ ફર્ધર અહીંયાથી જે તમને મળે છે Na2Cr2O7 આનું સ્ફટિકીકરણ, કારણ કે દ્રાવ્યતા એની ઊંચી છે. તો પાછળના પેજ ઉપર તમને એક લાઈન પણ આપેલ છે કે સોડિયમ ડાઇક્રોમેટ જે છે તે પોટેશિયમ ડાઇક્રોમેટ કરતાં વધુ દ્રાવ્ય હોય છે. બરાબર. પોટેશિયમ ડાઇક્રોમેટ કરતાં વધુ હશે પણ ઓવરઓલ દ્રાવ્યતા તેની ઓછી હશે. તેથી સોડિયમ ડાઇક્રોમેટ દ્રાવણની પોટેશિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ડાઇક્રોમેટ બનાવવામાં આવે છે. તો જો તમે આની રિએક્શન KCl સાથે કરશો, બરાબર, તો અહીંયા બે Na ના અણુને કોણ જોઈન કરી લેશે? K. અહીંયા Na ના બે અણુ છે એટલા માટે આપણે અહીંયા 2KCl લઈશું. બરાબર. તો આની જે રિએક્શન થશે, બરાબર, તમે બેને મિક્સ કરી અને રિએક્શન કરશો તો K2Cr2O7 જે આપણી મુખ્ય નિપજ છે K2Cr2O7 આ મુખ્ય નિપજ આપણને જોવા મળશે. પ્લસ અહીંયાથી બે Na છૂટા પડે છે, અહીંયાથી બે Cl છૂટા પડે છે એટલે એક માઈનસ તમે એવું લખી શકો અહીંયા NaCl એ પણ બનશે. પણ મુખ્ય નિપજ છે આપણી K2Cr2O7. તો આ ત્રણ સ્ટેપ છે, ખાસ યાદ રાખજો. સ્ટેપ 1, સ્ટેપ 2 and step 3. સૌપ્રથમ તમારે ક્રોમાઇડ જે યસ કરશે તેને Na2CO3 અને હવાની હાજરીમાં રિએક્શન કરાવશો તો શું મળશે તમને? Na2Cr4 Fe2O3 અને પ્લસ CO2. અહીંયાથી જે તમને Na2Cr4 મળે છે એની બીજી વાર તમે એસિડ સાથે એટલે કે H2SO4 સાથે રિએક્શન કરાવો તો તમને Na2Cr07 ડાઇક્રોમેટ સોડિયમ. તો એ રીતનું જે તમને મળે છે. હવે તમારે અહીંયા ખાલી આટલું ચેન્જ કરવાનું છે કે Na2 K2Cr2O7 કરતા Na2Cr2O7 છે તેની જો દ્રાવ્યતાની વાત કરવામાં આવે તો વધારે હોય છે. તો એટલા માટે એની જ્યારે તમે KCl સાથે આપણે રિએક્શન કરાવશો અહીંયાથી મળે Na2Cr2O7 ની, તો KCl સાથે રિએક્શન કરીને આ બંને જે K છે અહીંયા એટેચ થઈ જશે અને આ બંને A છે આ બે Cl સાથે રિએક્ટ કરીને બે મોલ અહીંયા NaCl બનાવશે. બરાબર. અને ત્યાંથી તે રિમૂવ થશે. તો આ વાત છે ખાસ તમે નોંધજો. બરાબર. તો એકવાર લખવું હોય તો આ ત્રણેય સ્ટેપ તમે લખી લો. ખરેખર તો આના અંદર ઘણા બધા સ્ટેપ આવે. પહેલું સ્ટેપ આવો તમારે સોડિયમ ક્રોમેટ નું બનાવો. બરાબર. પહેલા તો સૌપ્રથમ સોડિયમ ક્રોમેટ બનાવવો પડે, ત્યારબાદ સોડિયમ ડાઇક્રોમેટ બનાવવો પડે અને ત્યારબાદ તમને આ વસ્તુ મળે. પણ ડિટેલ સ્ટેપ આપણે જોવાના નથી. આપણે ફક્ત અહીંયા આ જે મેઇન 3 સ્ટેપ છે તેની જ વાત કરવાની છે. અહીંયા જે Na2Cr4 મળે છે તમને, બરાબર, Na2Cr4 તેના જો કલરની વાત કરવામાં આવે તો પીળો કલર હશે. આ ખાસ નોંધો. Na2Cr4 કલરની વાત કરવામાં આવે તો પીળો. અને જે Na2CO3 છે તેની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2Cr4 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લીલો કલર હશે. આ ખાસ નોંધો. Na2CO3 કલરની વાત કરવામાં આવે તો લી
કલર વિશે ઘણા ક્વેશ્ચન પૂછાય છે આ ટોપિકમાંથી. ઘણા એવા સંયોજનો આવશે આમાં કે જેના કલર જોવા મળતા હશે સ્પેશિયલ. તો કલર વાળા જે કમ્પાઉન્ડ છે તેની એક લિસ્ટ તમે સાઈડમાં બનાવતા જજો. Na2CrO4 છે તેનો પીળો કલર જોવા મળશે. Na2CrO7 જે છે તે ઓરેન્જ દર્શાવશે. Na2Cr2O7 ઓરેન્જ કલર દર્શાવશે. બરાબર, ઓરેન્જ એટલે શું? તો નારંગી. નારંગી કલરનું હશે Na2Cr2O7 જેનું આપણે સ્ફટિકીકરણ કરીએ છીએ. બરાબર. અને જે K2Cr2O7 મળે છે તે રેડ ઓરેન્જ. બરાબર, એટલે કે રેડ ઓરેન્જ ની તમે જોઈ શકો છો કે નારંગી ખરું પણ થોડું વધારે લાલાશ પડતું. બરાબર, રેડ ઓરેન્જ કલર હોય છે આનો. રેડ ઓરેન્જ K2Cr2O7 તે ઓછું દ્રાવ્ય હોય છે. આ લખવું એટલે લખી નાખો. ઓછું દ્રાવ્ય પાણીમાં. ઓછું દ્રાવ્ય. અને એની કમ્પેરિઝનમાં Na2Cr2O7 પાણીમાં વધુ દ્રાવ્ય થશે. બીજા તમને કલર કમ્પાઉન્ડની વાત કરું તો Cr2O7 2- આપણે આગળ આવશે તેમાં Cr2O7 2- તેના જો કલરની વાત આવે તમે એક લખી લેજો અહીંયા. ઓગીના ઓરેન્જ કલર આપશો તમે. ઓરેન્જ. અહીંયા જે Cr2O7 છે તે 2- ના ફોર્મમાં જોઈએ છે. બરાબર, આયન ની જો વાત કરીએ તો પછી CrO4 2- CrO4 2- તે પીળો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો CrO4 2- આયનના ફોર્મમાં છે તે પીળો હોય છે. Cr3+ ની વાત કરવામાં તો ગ્રીન કલર હોય છે. Cr3+ તો તે ગ્રીન. બરાબર, તો ગ્રીન કલરનો હોય છે. પછી CrO3 જે છે તે રેડ કલર હોય છે. CrO3 તે લાલ કયો કે રેડ કયો તમે. બરાબર, રેડ કલરનો જોવા મળે છે. CrO5 છે તે ડીપ બ્લુ. CrO5 ડીપ બ્લુ એટલે શું થાય તો કે ઘાટો બ્લુ. બરાબર, બ્લુ કલરનો હશે પણ કેવો? ઘાટો બ્લુ કલરનો હશે. બરાબર, તો આ જે કલર કમ્પાઉન્ડ છે તેના કલર ખાસ યાદ રાખજો. ઘણીવાર પૂછી લે છે એક્ઝામમાં. તો રફ કરી દઉં છું. બરોબર, લખાઈ ગયું છે તમારે અહીંયા. ત્યાં રફ કરી દઉં છું. તો હવે આપણે pH ની વાત કરવાની છે કે pH નો શું રોલ હોય છે આમાં. તો pH ચેન્જ કરતા તમને જે બે આયન સ્વરૂપ મળે છે અહીંયા તે ઇન્ટર કન્વર્ટેબલ હોય છે. બરાબર, કે અંદર કન્વર્ટ થઈ શકે છે. એક તમને મળે છે Cr2O7 જે 2- હોય છે. અને એક જે બીજો આયન તમને મળે છે તે છે CrO4 2-. CrO4 2-. તો આને આપણે Cr2O7 2- તમે ક્યાં જોવો છો તો કે Cr2O7 2- છે તો Na2Cr2O7 Na2Cr2O7 અને CrO4 જે માઈનસ છે તે તમને જોવા મળશે Na2CrO4 પરંતુ આ જે બંને આયનો છે ઇન્ટર કન્વર્ટેબલ હોય છે. જે pH ની વાત તમને આપેલી છે તો જોઈ શકો છો તમે
કે પોટેશિયમ ડાયક્રોમેટના નારંગી સ્ફટિકનું સ્ફટિકીકરણ થાય છે તે તો વાત કરી આપણે, પરંતુ આગળ જલીય દ્રાવણોમાં ક્રોમેટ આયનો અને ડાયક્રોમેટ આયનો આંતર પરિવર્તનશીલ હોય છે, બરાબર? જે વાત કરી તમને ક્રોમેટ આયનો અને ડાયક્રોમેટ આયનો આ બંને કેવા હોય છે મિત્રો? આંતર જે કન્વર્જેબલ હોય છે. તો તમને નીચે જોવો એક તમે જે કોષ્ટક આપેલ છે તો આકૃતિ કયો તમે, તેમાં ક્રોમેટ આયન છે CrO4 અને બીજું છે ડાયક્રોમેટ આયન Cr2 વાળું, બરાબર? અને શું કહેવાય છે? ડાયક્રોમેટ આયન, ડાયક્રોમેટ આયન. અને ત્યાર પછી CrO4 છે તે ક્રોમેટ આયન છે, બરાબર? આ શું છે? ક્રોમેટ આયન. હવે આ બંને હોય છે, બરાબર? તે આયનો આંતર પરિવર્તનશીલ હોય છે. આંતર પરિવર્તનશીલ એટલે શું? તો કે આમાંથી આ બની શકે, આમાંથી આ બની શકે. તમે સેજ pH નો ચેન્જ કરો તો pH બદલાવો ધારણની, તો આમાંથી આ બની જાય તો આમાંથી આ બની જાય. તો કઈ રીતે બનશે એ જોઈએ આપણે. તો તમને જુઓ નીચે બે રિએક્શન આપેલી છે, પરંતુ યાદ રાખવા માટે સિમ્પલી હું તમને કહી દઉં કે Cr2O7 માં જો તમે બેઝ ઉમેરશો એટલે કે OH માઈનસ, તો તે શેમાં કન્વર્ટ થઈ જશે? CrO4 માં. અને CrO4 જે છે જો તમે તેમાં એસિડ ઉમેરશો તો તે શેમાં કન્વર્ટ થઈ જશે? Cr2O7 માં H+. ડાયક્રોમેટ આયનમાં જો તમે બેઝ ઉમેરશો તો ક્રોમેટ આયન બની જશે, અને જો ક્રોમેટ આયનમાં એસિડ ઉમેરશો તો ડાયક્રોમેટ આયન બની જશે, બરાબર? અને કલર પણ ખબર છે તમને, આ છે ઓરેન્જ અને ક્રોમેટ આયનની જો વાત કરવામાં આવે તો તે યલો કલરનો છે, બરાબર? પીળો કહીએ આપણે, પીળો. તો આ રીતે જો એસિડમાં પણ ફેરફાર થશે, તમે OH- ઉમેરતા જશો, બરાબર છે? જેમ OH- ઉમેરો છો તો તેની pH માં શું વધારો થતો જાય, એટલા માટે OH ઉમેરશો તો પીળો થશે, અને પીળામાં તમે H ઉમેરશો એટલે કે એસિડ ઉમેરશો એટલે pH ઓછી જાય એટલે નારંગી કલર એમાંથી થઈ જશે, બરાબર? તો આ રીતની સરખામણી તમને તેમાં આપેલી છે, ખાસ ધ્યાન રાખજો. ખૂબ જ સરળ રીત છે ઉમેરવાની, બરાબર? આ રીતની તમે યાદ રાખજો. બાકી જે H2O ને બધું બને છે સાઈડમાં, તો તમે H+ ઉમેરશો તો H2O બનશે, અને OH- ઉમેરશો તો એક H2O નો છૂટો પડશે. પરંતુ આ કન્વર્જેબલ જે લાઈન છે તે ખાસ યાદ રાખવાની છે કે ડાયક્રોમેટમાં શું ઉમેરો તો ક્રોમેટ બને, અને ક્રોમેટમાં શું ઉમેરો તો ડાયક્રોમેટ બને. તો ત્યારબાદ આપણે તેના જે તમને બંધારણ આપેલા છે, તો ક્રોમેટ આયનનું તમે બંધારણ જોઈ શકો છો કે Cr જે વચ્ચે છે, 3 ઓક્સિજન નીચે છે અને 1 ઓક્સિજન તેની ઉપર છે. તો બંધારણ દોરીએ આપણે અહીંયા, બરાબર? Cr જે છે તે સેન્ટ્રલ આયન છે, એ અહીંયા ઓક્સિજન હશે, બરાબર? અને 1 ઓક્સિજન અહીંયા ઉપર જોડાયેલો છે, અને ઉપર 2-. તો આ જે વાત છે ક્રોમેટ આયન, તેનું આ બંધારણ થશે. તો ક્રોમેટ આયન જે છે તે સમચતુષ્ફલકીય હોય છે, અને ડાયક્રોમેટ આયનમાં બે સમચતુષ્ફલકોના શીર્ષ એકબીજાને ભાગીદારીમાં હોય છે. આની જો તમે ચર્ચા કરો તો આનો આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય થશે ને. આનો આકાર શું કહેવાય? સમચતુષ્ફલકીય. અને Cr2O7 એની જો વાત કરવામાં આવે તમને, તો તમને જુઓ આકાર થોડોક તમને એવું લાગશે કે અઘરો છે, પણ તમને ડ્રો કરવાની એક સિમ્પલ રીત હું તમને કહી દઉં તો તમે સરળતાથી તેને ડ્રો કરી શકશો, બરાબર? Cr2O7 2-. તો પહેલા તો તમારે Cr2 છે એટલે બે તો Cr લેવા પડશે, બરાબર? હવે આ બંને Cr જે છે તેને ઓક્સિજન થી જોડેલા હશે, તો બ્રિજ જે કયો તમે બંધ, તે બંને Cr ઓક્સિજન દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. હવે એક ઓક્સિજન તો અહીંયા
યુઝ થઈ ગયો વધ્યા કેટલા Cr2O7 બરાબર આગળનું બંધારણ છે આપણે લખી દઈએ CrO4 2 માઈનસ ને અહીંયા છે Cr2O7 2 માઈનસ તો બે Cr આવી ગયા એક ઓક્સિજન આવી ગયો હવે ત્રણ ઓક્સિજન બે સાઈડ લગાડી દો તમે બરાબર અને ત્રણ ઓક્સિજન આ Cr સાથે લગાડી દો તમે જુઓ છો કે બે સમચતુષ્ફલકીય જે ફલકો છે તે જોડાઈ ગયા તો આવી રીતનો જે આકાર હોય છે તે Cr2O7 2 નો હોય છે પછી CrOCr બંધકોણનું મૂલ્ય 126 ડિગ્રી આપેલું છે બરાબર આ જે બંધકોણ છે તે 126 ડિગ્રી આપેલો છે બરાબર તે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે પૂછાતો નથી બંધકોણ કે બંધ લંબાઈ અત્યાર સુધીમાં તો પરંતુ આપણે પૂછાયેલું યાદ રાખવાનું સોડિયમ અને પોટેશિયમ ડાયક્રોમેટ સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે ખાસ યાદ રાખવાનું તમારે અહીંયા કદાચ Na2CrO4 હોય એટલે K2 હોય અહીંયા K2Cr2O7 હોય એટલે સોડિયમ ડાયક્રોમેટ કે પોટેશિયમ ડાયક્રોમેટ બંને કેવા છે પ્રબળ ઓક્સિડેશન કરતા આ ખાસ આની એક મુખ્ય કેરેક્ટરિસ્ટિક છે આની કે પ્રબળ ઓક્સિડેશન કરતા બરાબર ક્રોમેટાઇન હોય કે ડાયક્રોમેટ હોય બંને ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે યુઝ કરો છો ઘણી બધી જગ્યાએ બરાબર ટાઇટ્રેશનમાં ખાસ એક યુઝ કરો છો તેમજ આલ્કોહોલ ફિનોલ ઇથર જે ચેપ્ટર છે તમારું 12th નું તેમાં તેની બનાવટમાં ઓક્સિડેશન કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ K2Cr2O7 બરાબર ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો ત્યારબાદ તમને એક પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે બરાબર તેમાં છે એસિડ સાથેની પ્રક્રિયા Cr2O7 જે તમને ડાયક્રોમેટ આયન છે તેની એસિડ સાથેની પ્રક્રિયા આપેલી છે તો ખાસ જોજો તમે અહીંયા જે Cr2O7 છે અને H2SO4 જો આ પ્રક્રિયા બે પરિસ્થિતિમાં થાય આ લખાઈ ગયું છે તમારે બરાબર તો રફ કરી દઈએ ખાસ લખી લેજો આ વિડિયો પુશ કરીને એકવાર થોડોક લોંગ વિડિયો થશે પણ ઇમ્પોર્ટન્ટ છે જીનીટ માટે તો એક સાથે જ આપણે પૂરું કરશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે K2Cr2O7 છે બરાબર તેની બે રીતની પ્રક્રિયા થશે K2Cr2O7 તેની બે પરિસ્થિતિમાં પ્રક્રિયા સંભવ છે એક તો હોટ એટલે કે ગરમ પરિસ્થિતિમાં તમે ઊંચા તાપમાને કહી શકો છો અને એક ઉચ્ચ ઠંડી કોલ્ડ એક સૂપમાં આ રીતનું તમને એક્સપ્લેનેશન આપેલું નથી પણ આપણે જીનીટમાં ઘણીવાર આ રીતનું પૂછી લે છે તો જો તમે K2Cr2O7 છે અને H2SO4 K2Cr2O7 પ્લસ H2SO4 એટલે કે એસિડિક મીડિયમ તમે એસિડ સાથેની પ્રક્રિયા જોવો છો ડાયક્રોમેટ આયનની એસિડ સાથેની પ્રક્રિયા તો સામે તમને જો હોટ મીડિયમ હશે એટલે કે જો ગરમ પરિસ્થિતિ રાખવામાં આવશે તો K2SO4 અને પાણીનો અણુ છૂટો પડશે અહીંયાથી જે નિપજ મળશે તમને તે K2SO4 બરાબર અહીંયાથી K2 અને ISO4 ત્યારબાદ અન્ય નિપજ મળશે તમને Cr2SO4 thrice Cr2SO4 thrice Cr2SO4 thrice અને પ્લસ મળશે H2O પાણીનો અણુ અત્યારે હું બેલેન્સ નથી કરતો રિએક્શન પણ તમે બેલેન્સ કરી લેજો બરાબર મેળવી લેજો તો કઈ રીતે બેલેન્સ તમે હવે બેલેન્સ તો કરી શકો છો તમે તો આ ગરમ મીડિયમ હશે ત્યારે આ રીતની એસિડ સાથે પ્રક્રિયા આપશે K2Cr2O7 અથવા તો Cr2O7 ડાયક્રોમેટ પરંતુ જો ઠંડુ મીડિયમ હશે ત્યારે જો તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવશો એટલે K2Cr2O7 પ્લસ H2SO4 પરંતુ અહીંયા તાપમાન ખૂબ જ નીચું એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ખૂબ જ ઠંડા એટમોસ્ફિયરમાં જો રિએક્શન કરવામાં આવે તો K2SO4 તો બનશે પણ CrO3 બનશે અહીંયા
यहाँ ખાસ યાદ રાખજો CrO3 પ્લસ જે બીજી નંબર છે તે એસિડિક છે K2SO4 અને H2O K2SO4 અને H2O અહીંયા પણ બેલેન્સ નથી કરતું બેલેન્સ તમે તમારી રીતે કરી લેજો પરંતુ આપણા માટે નિબંધ ખાસ અગત્યની છે કે જો તમે ગરમ કન્ડિશન રાખશો તો સામે તમને Cr2SO4 થ્રાઇસ આ રીતે નિબંધ મળે છે બરાબર અને જો તમે ઠંડી કન્ડિશન રાખો તો એ પ્રક્રિયા એક જ છે બંને જુઓ K2Cr2O7 અને H2SO4 પરંતુ જો ઠંડી કન્ડિશન રાખશો તો CrO3 તમને મળશે CrO3 નો કલર કેવો હશે લાલ કલરનો બરાબર તો અહીંયા તમને લાલ કલરનો Cr2O3 K2SO4 અને પ્લસ પાણીનો અણુ છૂટો પડશે તો આ રીતની તમે પ્રક્રિયાઓ જોઈ છે આપણે ઠંડા કન્ડિશનમાં અને ગરમ કન્ડિશનમાં બંને કન્ડિશનમાં રિએક્શન થાય છે તો Cr3+ અને H2O જે તમને H+ ની રિએક્શન આપેલી છે બરાબર એસિડની રિએક્શન આપેલ છે તમને ફક્ત આયન સ્વરૂપમાં જ લખેલું છે ત્યાં બરાબર કે Cr2O7 2- Cr2O7 2- અને H+ સાથે એટલે એસિડ સાથે રિએક્શન કરવામાં આવે તો નીચે તમને જે મળે છે Cr3+ અને H2O Cr3+ અને H2O તમે રેડોક્સ રિએક્શન જોઈએ છે તો તમે બેલેન્સ કરશો તો અહીંયા 14H+ આવશે અને પ્લસ ઇલેક્ટ્રોન છે તે કેટલા એક્સેપ્ટ કરે છે 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે અને Cr3+ માં બરાબર Cr3+ કેટલા તો 2 Cr સોરી આગળ જે તમને આપે છે 2 Cr3+ બરાબર 2 Cr3+ તો આ રીતની રિએક્શન જે તમને આપે છે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ જે છે તેનું મૂલ્ય ખાસ જોજો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.33 છે 1.33 અહીંયા E0 જે છે તે 1.33 છે આની સરખામણીમાં આપણે KMnO4 જોશું તે આનાથી ને વધારો સારો ઓક્સિડેશન કરતા છે બરાબર અને બસ તમને અહીંયા રિએક્શન આપેલી છે ઓક્સિડેશન આ જોડનો તમે અહીંયા Cr2 નું ઓક્સિડેશન આ કેટલું થાય Cr2 નો ન હોય તો 2x આ 7 છે એટલે -14 અને એના બરાબર -2 તો 2x બરાબર શું થશે 14 આ સાઈડ જાય એટલે +14 - 2 એટલે 12 x બરાબર 6 તો અહીંયા Cr નું ઓક્સિડેશન આ છે +6 છે અને અહીંયા શું છે +3 છે તો Cr નું જોઈ શકો છો તમે અહીંયા શું થાય છે +6 માંથી +3 ઓછું થાય છે એટલે રિડક્શન થાય છે તો તમે જોઈ શકો છો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ 1.33 જેટલું છે એટલે ખૂબ જ સારું રિડક્શન બરાબર રિડક્શન થવા તત્પર જ છે તો પોતાનું આટલી જલ્દી રિડક્શન થાય તેની સાથે હોય શું કરે ઓક્સિડેશન એટલા માટે આ જે Cr2O7 આ આયનો છે તે ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા છે ત્યારબાદ તમને તેના એક્ઝામ્પલ પણ આપેલા છે કે ઓક્સિડેશન કરતા છે એટલે I- નું શેમાં કન્વર્ઝન કરશે I2 માં બરાબર આપણે અહીંયા જોઈ લઈએ બરાબર આ કા છે એટલે કે ઓક્સિડેશન કરતા છે એટલે આપણે સમજીએ છીએ કે પોતાનું રિડક્શન થાય પણ પોતાની સાથે કોઈનું શું કરે ઓક્સિડેશન કરે તો I- ion હશે તેમાંથી કન્વર્ઝન શેમાં કરી દેશે મિત્રો I2 માં બરાબર I2 અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન આંક -1 છે અહીંયા 0 છે તો ઓક્સિડેશન આંકમાં તમે જોઈ શકો છો વધારો થાય છે ને કારણ કે -1 છે એમાંથી 0 થવું હોય તો એક ઉમેરવું પડે તમારે બરાબર એનો મતલબ શું કે જ્યારે I- ની રિએક્શન તમે K2Cr2O7 કે કોઈ પણ Cr2O7 વાળા આયન સાથે કરાવશો તો તે I- નું શેમાં રૂપાંતર કરી દેશે I2 માં કરશે બરાબર બાકી તમને રિએક્શન એમાં Sn2+ ની આપેલ છે Sn3+ માં એનું કન્વર્ઝન કરે છે Sn2+ ધાતુની જો વાત કરીએ અહીંયા તો Sn3+ માં તમે જોઈ શકો છો અહીંયા 2+ છે
અહીંયા તો Cr2O7 2 માઈનસ અહીંયા છે Cr2O7 2 માઈનસ એસિડિક મીડિયમ બરોબર અને તાપમાન બરોબર કન્ડિશન બધામાં સેમ જ રાખવાની છે તમારે તો આ કન્ડિશન જ્યારે તમે Cr2O7 માઈનસ નો એસિડિક મીડિયમમાં ઉપયોગ કરશો તો ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને પોતાની જે સાથે રહેલી ધાતુ છે તો કોઈ પણ અહીંયા આવે એનું ઓક્સિડેશન અહીંયા 2+ માંથી 3+ તો એકનો વધારો થાય છે એટલા માટે અહીંયા એસિડ નું ઓક્સિડેશન તો કોણે કરાવ્યું Cr2O7 માઈનસ છે Fe2+ માંથી Fe3+ માં ચેન્જ થાય છે જોઈ શકો છો તમે Fe2+ માંથી અહીંયા સેમ કન્ડિશન યુઝ કરશો તો Fe3+ તો અહીંયા જોઈ શકો તો Fe2+ નું શેમાં કન્વર્ઝન કરાવી દીધું Fe3+ માં તો ઓક્સિડેશન કરે છે ને હા તો આ જે આયન છે તે ખાસ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એવું તમને કહેવા માંગે છે તો નીચે બીજી તમને O7 વાળી રિએક્શન આપેલ છે કે Fe સાથે બરાબર કે જ્યારે Fe2+ છે એની તમે રિએક્શન કરાવશો એસિડિક મીડિયમમાં Cr2O7 સાથે બરાબર Fe2+ પ્લસ Cr2O7 2 માઈનસ પ્લસ અને એસિડિક મીડિયમ H+ શું ડોનેટ કરે એસિડિક મીડિયમમાં લીધેલો તો આપણે ખબર છે કે Cr2O7 જ્યારે એસિડિક મીડિયમમાં લેવામાં આવે ત્યારે ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો Fe2+ નું શું કરશે તે ઓક્સિડેશન કરશે અને Fe2+ છે તો એ શેમાં ફેરવાશે આગળ Fe3+ માં બરાબર તો એ રિએક્શન તમને ત્યાં આપે છે Fe3+ અને H2O અહીંયાથી રિએક્શન થશે શું મળશે તમને Fe3+ H2O અને પ્લસ એક અલગથી તમને Cr3+ મળે છે બરાબર Cr3+ બેલેન્સ તમે જાતે કરજો તો રિએક્શન પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ Cr2O7 જે 2- છે તેમાં Cr નું ઓક્સિડેશન આ કેટલું થશે આ 7 ને 14 બરાબર 14 - 2 એટલે 12 અને અહીંયા 6 થશે +6 તો +6 માંથી પોતે શેમાં કન્વર્ટ થાય છે +3 માં તો એનો પોતાનો ઓક્સિડેશન આ ઘટે છે પોતાનું શું થાય છે રિડક્શન પરંતુ એની સાથે જે ધાતુ રહેલી છે તેની સાથે જે પ્રક્રિયા કરાય છે Fe2+ માંથી શેમાં રૂપાંતર કરાય છે તેનો Fe3+ માં તો આનું શું થયું ઓક્સિડેશન બરાબર તો કોણે કરાયું તો કે Cr2O7 જ્યારે એસિડિક મીડિયમમાં લીધો તો તેને Fe2+ નું ઓક્સિડેશન Fe3+ માં કરાવ્યું બરાબર તો એટલા માટે એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે તો આટલી વાત કરી આપણે K2Cr2O7 તો Cr2O7 અને Cr4- બંને આયનો વિશે ચર્ચા કરી તો K2Cr2O7 માં આનાથી બાદ લગભગ આવશે નહીં બરાબર તો આનો ઉપયોગ પણ તમે જોઈ શકો છો કે ઇથેનોલ છે એમાંથી આલ્ડિહાઇડ બનાવવાનો ઉપયોગ થાય છે બરાબર અને યુઝિસ પૂછે તમને કદાચ તો Cr2O7 2- અથવા તો K2Cr2O7 2- નો યુઝ ક્યાં થાય તો કે ઇથેનોલ બરાબર CH3 CH2OH અને અહીંયા જો તમે Cr2O7 2- અને એસિડિક મીડિયમમાં રિએક્શન તમે કરાવો છો તો આલ્કોહોલ નું શું કરી દેશે મિત્રો આલ્ડીહાઇડ બરાબર આલ્ડીહાઇડ એટલે CH3 CH2 તો અહીંયા જોઈ શકો છો તમે બરાબર આ રિએક્શન તમારે આગળ આવશે ટ્રેડિશનલ જે તમારું ચેપ્ટર છે આરડીએફ કીટોન તેમાં પરંતુ આ તમે એનો ઉપયોગ થાય છે અહીંયા શું થયું આ ઓક્સિડેશન થાય બરાબર હવે તમે આ કાર્બનના ઓક્સિડેશન નંબર ગણી શકો છો ખાસ આમાં તો કઈ ચેન્જ નથી થતો આનું જોવાનું છે તમારે આ કાર્બન બરાબર અને આ કાર્બન તો તમે જોશો ઓક્સિડેશન આખો વધારો થાય છે બરાબર ત્યારબાદ આલ્ડીહાઇડ ટુ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવા માટે પણ આમાંથી અગેન તમારે કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય ને તોય તમે Cr2O7 2- અગેન એસિડિક મીડિયમ અને તાપમાન તો તમે ટેમ્પરેચર આપશો થોડું અને આ એસિડિક મીડિયમમાં યુઝ કરશો Cr2O7 એટલે આલ્ડીહાઇડ ઓક્સિડેશન શેમાં કરશે કાર્બોક્સિલિક એસિડમાં તો આટલી વાત કરી આપણે K2Cr2O7 વિશે તો આઈ થિંક કે હવે આનાથી બહાર નથી જતું કે તો જનરલી નીટ માટે અને બોર્ડમાં તમને ટૂંક નોંધ પૂછે કદાચ કે K2Cr2O7 વિશે ટૂંક નોંધ લખો તો સૌપ્રથમ બનાવટ ત્યારબાદ તેના
બધા ઉદાહરણ જ છે બરાબર કે ઓક્સિડેશન કરતા ખૂબ જ સારો છે તો શું કરશે તો કે આ રીતે આયન નું ઓક્સિડેશન કરી શકે એસિડ નું Fe નું આલ્ડિહાઇડ લખી શકો કે આલ્કોહોલ લખી શકો તમે આ બધા ઉદાહરણની ચર્ચા કરવાની છે તો બીજો જે આ ઉદાહરણ આના પછીનો પોઈન્ટ છે પોટેશિયમ પરમેંગનેટ KMnO4 તે પણ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે તેના વિશેની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો હોમવર્કમાં તમારે આના વિશે વિડિયો પોસ્ટ કરીને તમે સ્ક્રીનશોટ પણ પાડી લીધા હશે અને નોટ્સ પણ બનાવતા હશો અને નોટ્સ તો બનાવવાની છે પ્લસ બીજી વાર એકવાર લખી અને તમારે આ જે નંબર તમને આવે છે WhatsApp નો અહીંયાથી 8758787188 આના પર તમારે હોમવર્કનો WhatsApp પર ફોટા સેન્ડ કરવાના છે તો વધુ જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ